લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ 4 રસ્તા ખાતે ગૌમાતાની ભવ્ય મૂર્તિનું ભાવભીનું અનાવરણ કરવામાં આવ્યું. શહેરના ગોભક્તો અને સામાજિક આગેવાનોના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વૈદિક મંત્રોચ્ચાર, હવન, પૂજા અર્ચના સાથે ગૌમાતાની મૂર્તિની વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ ગૌમાતાને ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ ગણાવી ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે જ સમાજને આગળ અપાવવાની અપીલ કરવામાં આવી હતી. ગાય માત્ર પૂજનીય જ નહીં પરંતુ ખેતી, આરોગ્ય અને પર્યાવરણ માટે પણ અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે. અનાવરણ બાદ ભજન, કીર્તન અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન થરાદ 4 રસ્તા ભક્તિમય અને ઉત્સવમય માહોલમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી હતી. કાર્યક્રમથી ગૌસેવા અને ગૌ સંરક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ મજબૂત રીતે આગળ આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું. અહેવાલ રાજપૂત ભલાભાઈ, પાવ, થરાદ.